આટલા સરસ ગીતો વાગે છે, એ ગીતો સાંભળવાની આપણને મજા આવે. સંગીત એનો અદ્ભુત છે, એમાં કોઈ શંકા નથી, પણ એ સંગીતની સાથે એ ગીતોના જે શબ્દો છે, એ શબ્દોની પણ કંઈક મહત્તા છે. એ શબ્દ સાંભળીને એ ગીતો આપણા હૃદયને સ્પર્શી જતા હોય છે. કોઈ શબ્દોના મહારથીએ આ ગીતોને આવી રીતે ઓપ આપેલો છે. તો ચાલો તમને શબ્દોની આવી એક સફર ઉપર આજે હું લઈ જઉં છું. સૌથી પહેલાં મારી ઓળખાણ આપું તો જીવનના રંગમંચ ઉપર ઘણા પાત્રો ભજવી જાણો છું. કદીક રાજા તો કદીક વિદૂષક બની જાણો છું. વિદૂષક એટલે જોકર. તો જીવનના રંગમંચ ઉપર ઘણા પાત્રો ભજવી જાણો છું. કદીક રાજા તો કદીક વિદૂષક બની જાણો છું. કર્મ કરું છું બધા નાયક જેવા. કર્મ કરું છું બધા નાયક જેવા. કદાચ એટલે જ કળિયુગનો ખલનાયક કહેવાઉં છું. આ ખલનાયકનું બાળપણ અને બાળપણની પ્રિય ઋતુ એટલે ચોમાસું, વરસાદ. એની પર લખેલું છે કે ભીના ઘાસમાં લપસવાની મજા કંઈક ઓર હતી. ભીના ઘાસમાં લપસવાની મજા કંઈક ઓર હતી. કાગળની નાવડી અને વરસાદની મજા કંઈક ઓર હતી. કાચની કેબિનમાં, ઓફિસની કાચની કેબિનમાં કાગળના ઢગલા જોઈને સમજાયું નિશાળમાં પાર્ટી ભરવાની મજા કંઈક ઓર હતી. અને છેલ્લે વધારે સમય ના લેતા, અત્યારે આપણા બધાની જે પરિસ્થિતિ છે, પછી તમારી પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ લાઈફ હોય, વી આર ઓલ અંડર એ ડીપ પાયલ્સ ઓફ સ્ટ્રેસ. બધા જ ક્યાંક ને ક્યાંક અટવાયેલા છે, કંટાળેલા છે, સ્ટ્રેસમાં છે. એના માટે લખેલું છે કે ગજબની વિડંબનામાં જ જિંદગી. વિડંબના એટલે કન્ફ્યુઝન. કે ગજબની વિડંબનામાં જ જિંદગી. ક્યાંક સમયની સમજ નથી, ક્યાંક સમજવાનો સમય નથી. ગજબની વિડંબનામાં જ જિંદગી. ક્યાંક સમયની સમજ નથી, ક્યાંક સમજવાનો સમય નથી. સાહેબ, લાગણી અને માંગણી બંને સાચી છે એની જગ્યાએ. લાગણી અને માંગણી બંને સાચી છે એની જગ્યાએ. કદાચ એટલે જ સંવેદનાઓનો સમન્વય નથી.